બીજા મુદ્દાની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે રાજ્યમાં અને દેશભરમાં ક્યાંક ને ક્યાંક હવે જે ગેસ પુરવઠો છે તેના પર અછત જોવા મળી રહી છે અને સરકાર તરફથી પણ અનેક પ્રકારના હવે કાપ મૂકવામાં આવ્યા છે અને ગુજરાતમાં ગેસ પર કાપ મૂકવામાં આવ્યો છે જ્યારે દરેક ઘરમાં ચૂલો સળગે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે તેવું ઉર્જા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક હૈયાધારણા આપવામાં આવી છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનો જે ગેસ પુરવઠો છે તેના પર હવે કોઈ પણ પ્રકારની હવે ક્યાંક ને ક્યાંક અછત નહીં જોવા મળે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ હવે તેવું લાગી રહ્યું છે જે નાગરિકો છે તે લોકોને એવું લાગી રહ્યું છે કે હવે ગેસના ભાવ જે વધારવામાં આવ્યા છે 60 રૂપિયા તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક તેમને ગેસ નહીં મળે અને તેના જ કારણે સરકાર તરફથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગેસનો પુરવઠો ક્યાંય ઓછો નહીં પડે દરેકને ગેસ મળી રહેશે અને જે રાંધણ ગેસ છે જે ઘરેલું ગેસ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હવે જે ગૃહિણીઓ છે તે લોકો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે દરેકના ઘરમાં ચૂલો સળગતો રહે તેવી અમારી પ્રાથમિકતા છે સરકાર તરફથી હવે સ્પષ્ટપણે નિવેદન આપવામાં આવ્યું છે હૈયાધારણા હવે જે રાજ્યના ઉર્જા મંત્રી છે ઋષિકેશ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્થાનિક નાગરિક પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે પ્રકાશભાઈ ગેસ પુરવઠા ચિંતા વચ્ચે ઉર્જા મંત્રીની આ હૈયાધારણા શું કહેશો નમસ્કાર મંત્રીશ્રીનું નિવેદન સાંભળ્યું હમણાં કે યુદ્ધને કારણે જે ગેસ અને પેટ્રોલની સપ્લાય છે એને વાંધો નહીં આવે અને સ્થાનિક લોકોના ઘરનો ચૂલો સળગશે એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું એટલે બહુ સરસ અત્યારે એટલે એના કારણે અનનેસેસરી સંગ્રહખોરી ના થાય અને એક પ્રકારનો ડરનો માહોલ ના ઊભો થાય યુદ્ધને કારણે એનો હેતુ હોઈ શકે છે અને એની પાછળ જે મંત્રીશ્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એની પાછળના રીઝન શું છે કારણો શું છે અને વાસ્તવિકતા શું છે અને વાસ્તવિકતાના કારણો શું છે એ આજનો ચર્ચાનો વિષય છે નંબર 1 કે હમણાં જે ટ્રમ્પે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે ભારત હવે રશિયા પાસેથી પેટ્રોલ ખરીદી શકે છે એટલે એ હવે એમ કે પહેલા વચ્ચે 500% ટેરિફની ધમકી આપતા હતા પણ એમણે હમણાં થોડી એલાવ કર્યો છે એમ એટલે એનાથી શું છે કે એ એક રીઝન હોઈ શકે છે કે પેટ્રોલની સપ્લાય કદાચ આપણે રશિયા પાસેથી મળી શકે અને બીજું કે આ ગેસની સપ્લાય ઈરાને પણ વચ્ચે કીધું કે ભાઈ અમે ગેસની પાઇપલાઇનને કંઈ નુકસાન નહીં કરીએ અને ભારતના સપ્લાયને કંઈ પણ અમે ડિસ્ટર્બ નહીં કરીએ એટલે આ બધા કારણોને કારણે મંત્રીશ્રીએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારે આવું આશ્વાસન આપ્યું હોવું જોઈએ પરંતુ હવે વાસ્તવિકતા શું છે એ પણ એક આપણે જોવું જોઈએ કે આજે યુદ્ધનો 11મો દિવસ છે આજે લોકો 11મો દિવસ છે બરાબર હવે 11મા દિવસે વાસ્તવમાં શું હતું કે અમેરિકા ઇઝરાયલની ગણતરી એવી હતી કે એને ટિપ્સ મળી કે ભાઈ આ જગ્યાએ ખોમીની છે એટલે તાત્કાલિક એને બોમ્બ કરીને 30-40 માણસોને મારી નાખ્યા એટલે કે તરત લોકો એકદમ બહાર આવશે અને સત્તા પરિવર્તન બહુ ઇઝીલી થઈ જશે અને 2-3 દિવસમાં યુદ્ધનો અંત આવી જશે પરંતુ આજે 11મા દિવસે પણ હજી યુદ્ધનો અંતનો કોઈ ચિહ્ન દેખાતા નથી અને કોઈ એક તટસ્થ સંસ્થાએ એક રિપોર્ટ આપ્યો છે એ પણ એક બહુ ચોંકાવનારો આપણે આશા રાખીએ કે રિપોર્ટ ખોટો હોય પણ એણે એ રિપોર્ટ એવો આપ્યો છે કે સપ્ટેમ્બર સુધી યુદ્ધ ચાલુ રહેશે એટલે એને બધું સ્ટડી કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું ના થાય કારણ કે ઈરાન પણ આપણો મિત્ર દેશ છે અને ઇઝરાયલ પણ આપણો મિત્ર દેશ છે તો બંને દેશો જો એનો લડાઈ ઓછી થાય તો જ આપણને ફાયદો છે પ્રકાશભાઈ સરકાર તરફથી તેવું કહેવામાં આવ્યું છે કે હવે ગેસનો જે પુરવઠો છે તે પૂરતો છે દરેક લોકોને પૂરતો ગેસ મળશે તો આપને કેટલો વિશ્વાસ છે સરકારના નિવેદન પર જી હમણાં એક આંકડા મેં જોયા કે એમ કે ભારત પાસે એના પુરવઠો 25 દિવસ ચાલે એટલો પુરવઠો છે ચીન પાસે 102 દિવસનો છે અને પાકિસ્તાન પાસે 3 દિવસનો છે એવો એક હમણાં ક્યાંક ફિગર એક લિંક્ડઇન ઉપર ક્યાંક મેં જોઈએ હમણાં ફિગર એટલે હવે 25 દિવસ એટલે ગવર્મેન્ટની એવી ગણતરી ક્યાંક હશે કે 20-25 દિવસમાં તો બધી પરિસ્થિતિ નોર્મલ થઈ જશે ને વાંધો નહીં આવે પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો એ આપણે એ માનવાને કોઈ કારણ નથી કે આપણને કોઈ અસર નહીં થાય કારણ કે આપણે શું છે ગેસ છે એ તો કેમ મંત્રીશ્રીએ જ કીધું કે સામાન્ય માણસના ઘરનો ચૂલો સળગતો છે એટલે સીધી ડાયરેક્ટ લોકોના ચૂલા ઉપર ડાયરેક્ટ અસર થશે અને પેટ્રોલ તો આપણી લાઈફલાઈન છે ટ્રાવેલિંગ એજન્સી ટૂર છે ટ્રાન્સપોર્ટ છે બધે જે પેટ્રોલનો ભાવ એટલે વચ્ચે આપણે ઈરાને એને ધમકી આપી છે આ ઇઝરાયલ વાળા ઈરાનને તેલના કુવાને બાળે સળગાવે છે ઈરાન છે ખાડીના દેશના કુવૈત ને દુબઈ ને આ બધા તેલના કુવા ઉપર બોમ્બ નાખે જ છે એટલે એના કારણે શું છે કે અત્યારે જે $98 ભાવ છે બેરલનો એ લગભગ $200 સુધી થઈ જશે એવી એક કેલ્ક્યુલેશન ઇન્ટરનેશનલ લેવલે છે જો ખરેખર બેરલનો ભાવ $200 થઈ જાય
તો જી. આપણા પેટ્રોલિયમ અને ગેસનો ભાવ વધે ને વધે જ, એમાં કોઈ શંકા નથી. એટલે હાલના તબક્કે અત્યારથી જ તે ભારતે જેમ હમણાં પાકિસ્તાને ગાઈડલાઈન બહાર પાડી, ડોન નામનું એક પેપર છે એને બહાર પાડી કે ભાઈ વર્ક ટુ હોમ કરવું અને પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ ઓછો કરવો અને ગેસ ઓછો વાપરવો. એટલે હજી ભારતને એ નોબત નથી આવી, કારણ કે હજી આપણી પાસે 25 દિવસનો પુરવઠો છે. જી. પરંતુ હાલના તબક્કે જો જાગૃત નહીં રહે ભારત, તો એ આટલે વહેલી તકે ભારતે જાગૃતિ બતાવવાની જરૂર છે અને પેટ્રોલિયમ અને એની ગાઈડલાઈન બહાર પાડવાની જરૂર છે જી. યુદ્ધના સંદર્ભમાં. જી બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. જ્યારે ઘરેલું ગેસ નિયમિત મળશે ને સરકારે હવે તેની ખાતરી આપે છે. હવે દરેક ગૃહિણીને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની ગેસની ચિંતા કરવાની જરૂર નથી દરેકના ઘરમાં. અને જે હાલ મિડલ ઈસ્ટ તણાવ જે ચાલી રહ્યો છે તે છતાં પણ પુરવઠો જળવાઈ રહેશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.